અમદાવાદ અને અન્ય શહેરોમાં ચોરી અને જુગારના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. નવરંગપુરા પોલીસે રાજુ ખત્રીની ધરપકડ કરી હતી. એક અઠવાડિયા પહેલા થયેલી ઘરમાં ચોરીના કેસમાં આરોપીની ધરપકડ કરાઈ છે. તેણે ચોથા માળની બારીમાંથી પ્રવેશ કર્યો અને સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી હતી. સીસીટીવી તપાસ દ્વારા આરોપીની ઓળખ થઈ હતી. પોલીસે ₹8.31 લાખનું સોનું, ચાંદી અને રોકડ જપ્ત કર્યા છે. ગુજરાતમાં 2016 થી 2025 સુધીમાં આરોપીઓ સામે 12 ગુના નોંધાયા છે. મૂળ નેપાળનો રાજુ તેના માતા-પિતા સાથે રહે છે. 2016માં વસ્ત્રાપુરમાં ચોરી કર્યા પછી તે સુરત ગયો હતો. સુરતમાં ચોરીના ગુનામાં તેને મૃત્યુદંડની સજા ફટકારાઈ હતી. સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી છૂટ્યા પછી તેઓ દિલ્હી ગયા હતા. આરોપીને દિલ્હીમાં 2 પત્નીઓ અને બાળકો છે. તે તેની બીજી પત્નીથી પણ અલગ રહે છે. આરોપી ઓનલાઈન ગેમિંગનો શોખીન હતો. તે ચોરીઓ અને લૂંટફાટ કરતો અને પોતાના પૈસા ઓનલાઈન ગેમિંગ અને જુગારમાં રોકતો હતો. તે ચોરાયેલા પૈસા અને કિંમતી વસ્તુઓ આંગડિયા દ્વારા દિલ્હી મોકલતો, જ્યાં તેણે જુગારમાં હારી ગયેલા પૈસા પાછા ચૂકવવા પડતા હતા. દિલ્હીથી અમદાવાદ જતી હોટેલોમાં રોકાતો હતો. ચોરીના સ્થળની શોધખોળ કર્યા પછી તે મોડી રાત્રે ચોરી કરતો હતો. પોલીસે કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં એક વીક પહેલા એક ઘરફોડનો બનાવ બનેલો. સીજી રોડ પર આવેલ સિટી સેન્ટરમાં રાત્રિના સમયમાં એક ચોર ઈસમ ચોથા માળે બારીના ભાગમાંથી એન્ટર થઈ અને સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયાની ચોરી કરે. જે અનુસંધાને મહેરબાન ડીસીપી સાહેબના હોય ગુનો ડિટેક્ટ કરવા સૂચના આવતા નવરંગપુરા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ક્વોડ તથા એલસીબીના માણસોએ તાત્કાલિક સ્થળ ઉપર જઈ તપાસ કરતા સીસીટીવીમાં એક માણસ મોઢે રૂમાલ બાંધી તથા કેમેરામાં છેડછાડ કરતો દેખાઈ આવેલ. જે અનુસંધાને અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ચેક કરતા અમને એક જગ્યા ઉપર એ રિક્ષામાં આવતો દેખાય. જે રિક્ષા નંબર આધારે રિક્ષા ચાલકની પૂછપરછ કરતા તેઓએ જ્યાંથી એને લીધેલ તે જગ્યા પર તપાસ કરતા તે હોટલમાંથી એનું નામને અમને મળી આવેલ. જે આધારે અલગ અલગ ટીમો બનાવી આરોપી રાજ ઉર્ફે હિમકત ખત્રી કે જે મૂળ નેપાળનો રહેવાસી છે, જે અગાઉ 2016માં 17માં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પકડાયેલ હતો. જેનું MCR કાર્ડ ચેક કરતા એ અમને હકીકત જણાઈ આવેલ ને સીસીટીવી ફૂટેજ ચેક કરતા સદર આરોપી મુદ્દામાલ સાથે અમને પકડી આવતા નવરંગપુરા પોલીસ સ્ટેશન, ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન તથા આનંદનગર પોલીસ સ્ટેશનના 3 ગુનાનો ભેદ ઉકેલાય છે. એના સિવાય પણ ઘણા ગુના ઘરફોડ ચોરીના નીકળે એની તપાસ ચાલુમાં છે. ચોરી શું કામ કરતો, કયા કારણથી કરતો અને પરિવારનું બેકગ્રાઉન્ડ આખું શું? મુખ્યત્વે મૂળ નેપાળનો રહેવાસી છે. એના મધર ફાધર નેપાળ રહે છે. એ 2016માં વસ્ત્રાપુરમાં ચોરી કર્યા પછી સુરત જતો રહેલો. સુરતમાં એને 4 જગ્યા પર પોલીસ સ્ટેશનમાં આ રીતની ચોરી કરેલ. ત્યારબાદ એને પાછા થતા અમદાવાદ સેન્ટ્રલ જેલ ગયેલો. અમદાવાદથી છૂટીને પાછો દિલ્હી જતો રહેલો. ત્યાં એને 2 પત્ની છે. અત્યારેની જે હાલ પત્ની છે એને 2 બાળકો છે. એ પણ અત્યારે હાલ દેવો છે. પણ મૂળ આરોપીને ગેમિંગનો શોખ હતો. જે અલગ અલગ લકી સ્ટાર ને એવિએટર નામની ગેમોમાં રમવાનો શોખીન હોવાથી જે પણ પૈસા ચોરીના એ કમાય એ એમાં નાખીને આ પ્રકારની પ્રવૃત્તિ કરતો હતો. અત્યાર સુધીમાં જે 3 ગુના થયા, કઈ જગ્યાએ કેટલી ચોરીના મુદ્દામાલ ચોરાનો? નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં જે પણ મુદ્દામાલ પકડાયો એ તો પૂરેપૂરો રિકવર કરવામાં આવેલ છે. યુનિવર્સિટી આનંદનગર પોલીસ સ્ટેશનમાં જે પૈસા આવે ત્યાં દિલ્હી એ જગ્યા ઉપર જ્યાં ગેમિંગના પૈસા એના બાકી હોય એ જગ્યા ઉપર તે આંગડિયા પેઢી મારફતે પણ મોકલી આપો. એની આગળની વધુ તપાસ ચાલુમાં છે. એ ત્યાંથી અલગ બસમાં, ટ્રેનમાં આવતો અને અહીંયા અલગ અલગ હોટલોમાં રોકાતો, પછી રેકી કરતો. આગળના દિવસે ત્યાં જઈને આ જે અહીંયા એમો છે એમાં આગલા દિવસે રેકી કરી ત્યારબાદ રાત્રે વહેલી લગભગ 8-1 વાગે કે 10-1 વાગે એન્ટર થઈ જાય, ક્યાં છુપાઈ જતો, પછી રાત્રે મોડા એ ચોરી કરતો. એવી એમો લગભગ દરેક જગ્યાએ છે એની. GDC ન્યૂઝ સાથે ચિરાગ સોની, અમદાવાદ.